સર્જાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા જિલ્લા વહીવટીતંત્રે ભારે જહેમત બાદ ઘટના પર કાબુ મેળવ્યો। સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના પાછળના ભાગમાં આગ લાગતાની સાથે જ તાત્કાલિક અસરથી સંબંધિત અધિકારીઓએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરી અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને 400 જેટલા પર્યટકોને ગોલ્ફ કાર્ટની મદદથી સુરક્ષિત રીતે પરિસરમાંથી બહાર લાવવામાં આવ્યા। ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ પર નિયંત્રણ મેળવ્યું। આરોગ્ય વિભાગ, પોલીસ અને સીઆઈએસએફની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। યુનિટી પરિસરના પાછળના ભાગે 60 મીટરની ઊંચાઈ સુધી લાગેલી આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં 4 જેટલા ફસાયેલ પર્યટકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા હતા અને 2 લોકો ઈજા થતા ટ્રોમા સેન્ટર ખાતે એમ્બ્યુલન્સ દ્વારા ખસેડાયા હતા। આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધવે જણાવ્યું હતું કે અમારી કોઈ ટીમ પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે। અમારી પાસે આપત્તિ વ્યવસ્થાપન માટે યોગ્ય ડિઝાસ્ટર પ્લાન ઉપલબ્ધ છે। આજે બનેલી ઘટનામાં ત્વરિત ધોરણે પર્યટકોને સુરક્ષિત રીતે પરિસરની બહાર લાવવામાં સફળતા મળી હતી, જે બાદ ફાયર ફાઇટરની ટીમે પણ ખૂબ ટૂંકા સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો। નોંધનીય છે કે નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે યોજાયેલી તબક્કાવાર મોકડ્રીલ ભવિષ્યમાં અચાનક ઊભી થનારી કોઈપણ સંભવિત પરિસ્થિતિ તથા આપત્તિ સમયે નાગરિકોને પ્રવાસીઓને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે। મોકડ્રીલ ઓપરેશન અભ્યાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશોને ધ્યાને લઈને યોજાઈ હતી। આ મોકડ્રીલને સફળ ગણાવી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ 4 વાગે એવો કોલ મળ્યો કે સ્ટેચ્યુના પાછળના ભાગે આગ લાગી છે। એવી તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, ફાયરને જાણ કરી હતી અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી। એટલે 2 એમ્બ્યુલન્સ તરત જ સમયસર આવી ગઈ અને ટોટલ તરત જ આપણે સાયરન વગાડી હતી અને 400 લોકોને ઇવેક્યુએટ તરત જ કરી દીધા હતા ગોલ્ફ કાર્ટ દ્વારા। અને એમાં સીઆઈએસએફ છે, યુડીએસ છે, ડેપ્યુટી કલેક્ટર શ્રી, બાકીના એડિશનલ કલેક્ટર, ડીવાયએસપી શ્રી તમામ લોકો સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે પ્રાંત ઓફિસર પણ સ્થળ પર આવી ગયા હતા અને 400 લોકોને ઇવેક્યુએટ કર્યા હતા। અને પાછળ તરત જ જે ફાયર ટેન્ડર છે આપણું 60 મીટર સુધી જેની હાઇટ છે એ ફાયર પણ ખૂબ જ જહેમતપૂર્વક આગ બુઝાવવામાં આવી હતી અને સંપૂર્ણ સફળ રીતે આખું ઓપરેશન પૂર્ણ થયું હતું। નર્મદા ડેમ ખાતે 4 વાગે રેસ્ક્યુનો કોલ મળ્યો હતો કે ભાઈ આગ લાગી છે અને ત્યાં બોમ્બ પડ્યો છે, એના માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો અને ટોટલ તરત જ બધી પહેલાં તો કમ્યુનિકેશન સિસ્ટમ આપણે ચેક કરી હતી અને ક્યાં કેટલી જાનહાનિ થઈ છે કે કઈ એ પણ ચેક કરવામાં આવ્યું અને તરત જ એમ્બ્યુલન્સ અને ફાયરને કોલ કરવામાં આવ્યો હતો અને ટોટલ 4 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। અને જે કંટ્રોલ રૂમ છે ત્યાં પણ આગ લાગી હતી, એના માટે પણ ત્યાં ફાયરનો કોલ કરવામાં આવ્યો હતો અને અડધા કલાકમાં આપણે આખો જે મોકડ્રીલ છે પૂર્ણ કરવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક તો સરદાર સરોવર ડેમ અને આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ મહત્ત્વના લોકેશન છે। બંનેના ડિઝાસ્ટર પ્લાન તૈયાર છે અને આવનારી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એટલા માટે જ આપણી આજે મોકડ્રીલ કરવામાં આવી હતી। આ સિવાય પણ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી ટીમ સક્ષમ છે અને આ સમયાંતરે પણ આનો અભ્યાસ કરવામાં આવશે। વધુમાં જણાવવાનું કે સમગ્ર નર્મદા જિલ્લામાં સાંજે 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટ યોજાયું હતું, જેમાં નાગરિકોએ સ્વયંભૂ રીતે લાઇટ બંધ રાખીને તંત્રને સહયોગ કર્યો હતો। નર્મદા જિલ્લામાં તબક્કાવાર યોજાયેલી મોકડ્રીલને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાતા લેઝર શોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। મોકડ્રીલ દરમિયાન એસઓયુના અધિક કલેક્ટર ગોપાલભાઈ બામણિયા, પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, સીઆઈએસએફના સહાયક કમાન્ડન્ટ જશવંતસિંહ, એલએનટીના ઓપરેશનલ એન્ડ મેનેજમેન્ટ હેડ શૈલેષ માસ્ટર, સ્ટેશન ફાયર ઓફિસર અમિત પટેલ, ડીવાયએસપી રિયાઝ સરવૈયા, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એનએફ વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદ કુમાર મચ્છાર સહિત એસઓયુના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।